दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम। मंदिर मंदिर मूरत तेरी, मंदिर मंदिर मूरत तेरी, फिर भी न देखूं सूरत तेरी। आँख मिचोली छोड़ो अब तो मन के वासी रे। दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम। पानी पी कर प्यास बुझाओ, नैनन को कैसे समझाऊं। पानी पी कर प्यास बुझाओ, नैनन को कैसे समझाओ। युग बीते ना आई मिलन की पूरनमासी रे। दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम। द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले। अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी रे। दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, बरोबर. આપણે ક્યાં છીએ? 11મો મંત્ર ચાલુ કરો. 10મો મંત્ર ને તો પૂરો થઈ ગયો ને? 10મો પૂરો થઈ ગયો. મંગલાચરણ રહ્યું ને સ્વામીજી? મંગલાચરણ રહ્યું ને? શું કહ્યું? હા જી, મંગલાચરણ. નવીનભાઈ તમે બોલો. હા, ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. હા, 10મો મંત્ર. ઓકે રેખાબેન, બોલજો, તમને આવડશે જ. ઇન્દ્રિયેભ્યઃ
પરા હ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધેરાત્મા મહાન પરઃ. માં શું કહે છે? મંત્રમાં સર્વોત્કૃષ્ટ દર્શાવ્યું છે, સૂક્ષ્મથી શરૂ કરી અને સૂક્ષ્મતર એ રીતે શરૂ થયું હતું. ઇન્દ્રિય કરતા અર્થાહ અર્થાત ઇન્દ્રિયો જેમાંથી પ્રગટ થઈ છે એ સૂક્ષ્મ તન્માત્રાઓ એ કેવી છે એના કરતા, એટલે ઇન્દ્રિયો કરતા એ અર્થાહ એ ઉત્કૃષ્ટ છે, સૂક્ષ્મ છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ અને તન્માત્ર જે છે એના પ્રત્યેકની તન્માત્રામાંથી જુદા જુદા વિષયો બનેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે આપણે જગતમાંથી ગ્રહણ કરીએ છીએ, પણ બધા જ પંચમહાભૂતના સમષ્ટિ સત્વ અંશમાંથી જે બનેલું છે એ શું છે? મન છે. બરાબર? એની સત્વ અંશમાંથી ઇન્દ્રિયો બની છે અને મન પણ સમષ્ટિ સત્વ અંશમાંથી બનેલું છે. પણ ઇન્દ્રિયો જે વિષયોને ગ્રહણ કરે છે એને ઉત્કૃષ્ટ બતાવી, સૂક્ષ્મ બતાવ્યું. કેમ? કારણ કે એના દ્વારા દર્શાવવામાં આવે છે સૂક્ષ્મ તન્માત્રા. બરોબર? એટલે સૂક્ષ્મ તન્માત્રા એનાથી ઉત્કૃષ્ટ છે અને એના કરતા પણ મન જે છે એના કરતા પણ ઉત્કૃષ્ટ છે, સૂક્ષ્મ છે. એના કરતા પણ મન કરતા પણ સૂક્ષ્મ શું છે? બુદ્ધિ છે. અને બુદ્ધિ કરતા પણ સૂક્ષ્મ અથવા તો મહાન અથવા તો ઉત્કૃષ્ટ શું છે? તો કે આત્મા છે. અને આત્મા મહાન પરહ અને એ જ મહાન છે એ પ્રમાણે અહીંયા દર્શાવ્યું. અને બરોબર, અને આપણે આ મંત્રને આપણે ઘણા વિસ્તારથી જોયેલો છે અને હવે બતાવે છે આગળના મંત્રમાં કે આત્મા જે મહાન છે, સૌથી સૂક્ષ્મ છે, એના કરતા સૂક્ષ્મ શું છે? એના કરતા વધારે સૂક્ષ્મ શું છે? આગળના મંત્રમાં કહે છે. શું કહે છે? ઓકે જયવિંદાબેન. महत परम व्यक्तम अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परम किंचित सा काष्ठा सा परागतिः. ગુડ. માં શું કહે છે? મહતઃ પરમ અવ્યક્ત. આગળના મંત્રમાં શું કહ્યું? બુદ્ધેહે આત્મા મહાન પરહ. બુદ્ધિ કરતા આત્મા પર છે. હવે અહીંયા શું કહે છે કે મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ અને પુરુષાન ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. સા કાષ્ઠા સા પરાગતિ. પરાગતિ એટલે એ જ પરમ ગતિ છે, એ જ પરમ પ્રાપ્તવ્ય છે. એનાથી વિશેષ કશું પ્રાપ્તવ્ય નથી. અને એ શું છે? પુરુષ. પુરુષાત ન પરમ કિંચિત, પુરુષથી વિશેષ કંઈ પ્રાપ્તવ્ય નથી. એ જ અલ્ટિમેટ પ્રાપ્તવ્ય છે. એટલે પુરુષ એ જે છે એ જ સર્વના જીવનમાં પ્રાપ્તવ્ય છે. પુરુષ એટલે કે પરમાત્મા. અને એ પુરુષથી વિશેષ કંઈ પ્રાપ્તવ્ય નથી. એ જ પુરુષ જે છે એ હુંથી અભિન્ન છે, જેને આગળના મંત્રમાં દર્શાવ્યું કે બુદ્ધેહે આત્મા મહાન પરહ. જે પુરુષ જેને કહે છે પરમાત્મા, એ જ કોણ છે? આત્મા છે. એટલે પરમાત્મા અને આત્મા એ બંને કેવા છે? સર્વોત્કૃષ્ટ છે. એટલે બે છે ખરેખર. પરમાત્મા અને આત્મા જ્યારે કે છે કે ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ છે, તો ત્યાં બે છે? ત્યાં બે નથી. શું છે? એક જ છે સત્ય. એની પાછળનું સત્ય એક જ છે અને એ શું છે? સર્વોત્કૃષ્ટ છે. એ જ સર્વને માટે પ્રાપ્તવ્ય છે. સર્વનું લક્ષ્ય એ જ છે, એને પામવું, એને ઓળખવું. પણ એની પૂર્વે પુરુષ જે છે એ ઉત્કૃષ્ટ છે. શેના કરતા? તો દર્શાવ્યું હોય અવ્યક્તાત પુરુષઃ પરઃ. આપણે પાછળથી જઈએ છીએ મંત્રમાં. અવ્યક્તથી પુરુષ પર છે, એના કરતા ઉત્કૃષ્ટ છે, એના કરતા સૂક્ષ્મ છે. અને અવ્યક્ત જે છે ઉત્કૃષ્ટ છે શેના કરતા?
તો કે છે મહતઃ પરમ અવ્યક્તમ. મહતઃ પરમ અવ્યક્તમ, એના કરતા પરમ એટલે કે ઉત્કૃષ્ટ શું છે? અવ્યક્ત છે. એટલે મહત થી પર શું છે? અવ્યક્ત છે. અવ્યક્ત થી પર શું છે? તો કે અવ્યક્ત થી પર પુરુષ છે. અને પુરુષ થી પર શું છે? પુરુષ થી પર શું છે? કુછ નહીં, કઈ નથી. પુરુષાર્થ ન પરમ, અહીંયા દર્શાવી દીધું. પુરુષાર્થ ન પરમ કિંચિત, અને એ જ સર્વનું પ્રાપ્તવ્ય છે. હવે આગળનો જે મંત્ર છે એને લક્ષમાં રાખવાનો આપણે, કારણ કે એમાં સ્થૂળથી શરૂ કરી અને સૂક્ષ્મનું વિશ્લેષણ કર્યું છે. એટલે બુદ્ધેહે આત્મા મહાન પરહ. હવે બુદ્ધિથી આત્મા મહાન છે, એટલે આપણે વ્યષ્ટિ તરીકે જોઈએ તો બુદ્ધિનો પણ જે સાક્ષી છે, આપણે એ જોયું હતું બરોબર. બુદ્ધિનો પણ જે સાક્ષી છે, કોણ છે સાક્ષી? એ હું છું. અને હું એટલે કોણ? આત્મા. બરોબર, આ પ્રમાણે જોયું હતું, યાદ છે બધાને? બુદ્ધિનો પણ સાક્ષી જે છે એ હું છું, જેને કહેવાય આત્મા. અને આત્મા એ સૌથી મહાન છે, એટલે બુદ્ધેહે આત્મા મહાન પરહ. હવે અહીંયા જે કહ્યું છે મહતઃ પરમ અવ્યક્તમ, તો અહીંયા મહત શબ્દનો અર્થ લેવાનો કે બુદ્ધિ છે એ વ્યષ્ટિ તરીકે અને મહત જે છે એ સમષ્ટિ તરીકે. આપણે વ્યષ્ટિ અને સમષ્ટિ બધા જ લેવલ પર જોયું છે, બરાબર. જેવી રીતે આ એક ચક્ષુરેન્દ્રિય જેને વ્યષ્ટિ કહેવાય, એક વ્યક્તિની ચક્ષુરેન્દ્રિય. અને ચક્ષુરેન્દ્રિય એટલે શું છે? જેમાં જોવાનું સામર્થ્ય છે એ. ચક્ષુરેન્દ્રિય કોને કહેવાય? જેમાં રૂપને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે એને ચક્ષુરેન્દ્રિય કહેવાય. નહીં તો આને આપણે શું કહીએ છીએ? આંખ કહીએ છીએ. એટલે આંખ અને ચક્ષુરેન્દ્રિય બંને જુદા છે, બરાબર. આંખ અને ચક્ષુરેન્દ્રિય શું છે? બંને જુદા છે. એટલે એને અક્ષી કે, સંસ્કૃતમાં શું કે? અક્ષી. પણ અક્ષી અને ચક્ષુરેન્દ્રિય બંને કેવા છે? જુદા છે. એટલે વ્યષ્ટિને આધારે આપણે જોયું હતું કે ચક્ષુરેન્દ્રિય જોવાનું સૂક્ષ્મ જે સામર્થ્ય છે એ. પણ જ્યાં જ્યાં ચક્ષુરેન્દ્રિય છે ત્યાં ત્યાં એ જોવાનું સામર્થ્ય છે કે નહીં? જોવાનું સામર્થ્ય છે. એટલે કે વ્યષ્ટિ અને બીજું સમષ્ટિ. જ્યાં જ્યાં શ્રોત્રેન્દ્રિય છે ત્યાં સાંભળવાનું, શબ્દને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે. એટલે માત્ર અહીંયા જ આ શ્રોત્રેન્દ્રિય છે ત્યાં જ શબ્દને ગ્રહણ કરે છે એવું નહીં, પણ જ્યાં જ્યાં શ્રોત્રેન્દ્રિય છે ત્યાં ત્યાં એ શબ્દને ગ્રહણ કરે છે. શ્રોત્રેન્દ્રિય ક્યાં ક્યાં છે? તો આપણે ઘણા બધા જે જીવો છે એની પાસે શ્રોત્રેન્દ્રિય છે, બરાબર ને. અવાજ થાય એટલે પેલું સચેત થઈ જાય પ્રાણી. તે શું છે? કેવી રીતે સચેત થઈ ગયું? અવાજ સાંભળીને. અને આપણા કરતા પ્રાણીઓ પાસે વધારે તેજસ્વી શ્રોત્રેન્દ્રિય છે. એટલે હવે કૂતરું હોય તો કૂતરાને આપણા કરતા વધારે સતેજ ઘ્રાણેન્દ્રિય છે. તો એ શું છે કે એની પાસે પણ એ બધી ઇન્દ્રિયો છે. એટલે એનો અર્થ શું છે? જ્યાં જ્યાં શ્રોત્રેન્દ્રિય છે, જ્યાં જ્યાં ઘ્રાણેન્દ્રિય છે ત્યાં એ શબ્દને ગ્રહણ કરે છે, એ ગંધને ગ્રહણ કરે છે. એ સમષ્ટિને આધારે આપણે જોઈએ. પણ વ્યષ્ટિને આધારે આપણે શું કહીએ? શ્રોત્રેન્દ્રિય. અને એના દેવતા અને આપણે એ બધું જ જોયું હતું, આસ્પેક્ટ આપણે જોયો હતો પહેલા. અને એ જ વસ્તુ અહીંયા પણ શ્રુતિ કહે છે. અહીંયા શું કહે છે કે બુદ્ધેહે આત્મા મહાન પરહ. બુદ્ધિની પાછળ જે સાક્ષી છે, જે આત્મા, એ પરમ છે. પણ સમષ્ટિ લેવલ ઉપર શું છે? તો સમષ્ટિ લેવલ ઉપર એને જ સમષ્ટિ બુદ્ધિ, એને જ કહેવાય મહત, એને જ કહેવાય હિરણ્યગર્ભ, એને જ કહેવાય પ્રાણાત્મા. બરોબર? એને જ એ રીતે આપણે કહી શકીએ. એટલે મહત, સમષ્ટિ બુદ્ધિ, હિરણ્યગર્ભ આપણે જેને કહીએ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. અને એ મહાન છે, એના કરતા ઉત્કૃષ્ટ છે. અને એના કરતા ઉત્કૃષ્ટ શું છે? મહતઃ પરમ અવ્યક્તમ.
એનાથી ઉત્કૃષ્ટ શું છે? એનું કારણ. એનું કારણ શું છે? અવ્યક્ત. અને અવ્યક્ત એટલે માયા. અવ્યક્ત એટલે શું કહેવાય? માયા. એટલે આપણે જોઈએ કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. સૌથી પહેલા કોને ઉત્પન્ન કર્યા? બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બરોબર? બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, હિરણ્ય ગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. અને બ્રહ્માજીએ પછી આખી સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે બ્રહ્માજી કોણ છે? એટલા માટે એને પ્રથમ જ કહેવામાં આવે છે. પ્રથમ જ, પ્રથમ જન્મેલા, પ્રથમ જ સંબભૂવ. જે પ્રથમ જેનો જન્મ થયો છે એ પ્રથમ જ બ્રહ્માજી, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. પણ એનો જન્મ કોનામાંથી થયો? પરમાત્માએ કર્યો છે. કેવી રીતે કર્યો? માયાને આધારે કર્યો છે. એટલે એનું જે કારણ કોણ કહેવાય? એના કરતા ઉત્કૃષ્ટ અવ્યક્ત છે. અવ્યક્ત એટલે માયા. અને માયાથી ઉત્કૃષ્ટ કોણ છે? માયાથી ઉત્કૃષ્ટ માયાપતિ. માયાથી ઉત્કૃષ્ટ કોણ છે? માયાના પતિ. તો એ જે છે એને કહું છું અહીંયા પુરુષ શબ્દથી. એટલે અને પુરુષથી ઉત્કૃષ્ટ કોણ છે? તો કે પુરુષથી ઉત્કૃષ્ટ કોઈ નથી. જો પુરુષથી ઉત્કૃષ્ટ જો હોય કોઈ, તો એનાથી ઉત્કૃષ્ટ કોણ છે? એનાથી ઉત્કૃષ્ટ કોણ છે? એનાથી ઉત્કૃષ્ટ કોણ છે? એ આખી લાઈન ચાલ્યા કરે. અને એને શાસ્ત્રની ભાષામાં કહેવાય અનવસ્થા દોષ. શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? એનું કારણ, એનું કારણ, એનું કારણ. તો કારણ ક્યાં જઈને અટકે? એનું કારણ, એનું કારણ, એનું કારણ આપણે બોલ્યા જ કરે તો એનો કોઈ અંત આવે તો એનો અંત. એટલે એક જગ્યાએ એનો અંત લાવવો પડે આપણે. અને અંત ક્યાં છે? તો કે પરમાત્મા. અને પરમાત્માથી ઉત્કૃષ્ટ કાંઈ નથી. બ્રહ્મથી ઉત્કૃષ્ટ, એનાથી સૂક્ષ્મ કાંઈ નથી. એવું આપણે અહીંયા ગ્રહણ કરવાનું. એટલે જેનું કોઈ કારણ નથી, પણ જે સર્વનું કારણ છે. કહી શકે કે નહીં? જેનું પોતાનું કોઈ કારણ નથી, પણ પોતે સર્વનું કારણ છે. એટલે પરમાત્મા કોણ છે? સર્વના કારણ રૂપ છે, જેનું પોતાનું કોઈ કારણ નથી. એટલે આ જ વાત જે છે પુરાણમાં દર્શાવી હોય. કઈ રીતે દર્શાવી હોય? તો કે શિવ અને પાર્વતી. તો પાર્વતી જે છે એના નથી સાસુ કે નથી એને સસરા. એટલે સાસુ સસરાનો પ્રોબ્લેમ પાર્વતીજીને થાય નહીં. કારણ કે શિવજી છે એને નથી માતા કે નથી પિતા. એ જ છે. શિવજીના માતા કોણ ને પિતા કોણ? સાંભળ્યું છે આપણે? આપણે સાંભળ્યું છે એવું? સાંભળ્યું નથી કોણ માતા છે પિતા છે? એ જ છે પરમાત્મા જ. એટલા માટે જ એમને સ્વયંભૂ કહેવામાં આવે છે. સ્વયંભવ. અજન્મા, રાઈટ? અજન્મા. અજન્મા એટલે સ્વયંભવતી, પોતે જ પ્રગટ થયેલા છે. એટલે ને કહેવાય કે શિવ એનું કોઈ કારણ નથી. અને એ રીતે અહીંયા દર્શાવ્યું હોય કે સર્વોત્કૃષ્ટ શું છે? તો કે એક જ પરમાત્મા, અથવા તો પરમાત્માથી અભિન્ન એ આત્મા. અને આત્મા એટલે કોણ? આત્મા એટલે કોણ? અને હું એટલે કોણ? હું પોતે. સર્વત્ર જે એક જ છે. જે કહેનારો છે એ ઈશ્વર. હું એટલે પરમાત્મા. કહેનારની પાછળ રહેલો એ હું. કહેનારો કહેનારની છે એ પાછળ. કહેનારો નહીં, કહેનારોની પાછળ રહેલો હું. હા, આત્મા કહેનારો રૂપે જેને કારણે છે. છે. જા બરાબર. સાંભળનારો જેની હાજરીને કારણે છે. એ કહેનારો છે કે સાંભળનારો છે? એ કહેનારો છે અને સાંભળનારો નથી. એ કહેનારો નથી, એ સાંભળનારો. એની હાજરીથી બધું સર્વત્ર થાય છે. આ જ સંદેશ છે. એ કહેનારો પણ છે, સાંભળનારો પણ છે. એ કહેનારો પણ નથી અને સાંભળનારો પણ નથી. બંને વાત સાચી કે ખોટી?
સાચી. આ સાચી. કહેવાય વેદાંતનું ગણિત. આ કહેવાય વેદાંતનું રહસ્ય, વેદાંતનું ગણિત. અને એટલા માટે જ આપણે જોવાનું કે કહેનારો, સાંભળનારો, જે કંઈ ગ્રહણ કરનારો, કરનારો, આ જે બધું જે છે કોણ છે? હું છું. હું છું અને હું એમાંથી કાંઈ નથી. હું એમાંથી એકેય નથી. પણ જો એક સાચું, હું તો મેં સાંભળ્યું છે, મેં સાંભળ્યું, મારા કાને સાંભળ્યું, તો હું કોણ બન્યો? શ્રોતા બન્યો. સાંભળનાર. શ્રોતા બન્યો. કરતા બને સારું સાંભળ્યું, ખરાબ સાંભળ્યું. આ નહોતું સાંભળવાનું મારે, નકામું સાંભળી લીધું. ત્યાં મારે હાજર જ નહોતું રહેવાનું. આ બધું પછી લાઈન ચાલુ થાય. એને સંઘર્ષ થાય. કોને સંઘર્ષ થાય? ખોટું સાંભળ્યું એટલે એના મનમાં વિચાર આવે, એને સંઘર્ષ ચાલુ થઈ ગયા. અને એની પહેલા શું છે? મેં સાંભળ્યું. પણ પેલો કે મેં સાંભળ્યું પણ હું સાંભળતો નથી. તો શું થયું? ત્યાં સંઘર્ષ રહેશે. કોઈ સંઘર્ષ નથી. એટલે સંઘર્ષમાંથી મુક્ત કેવી રીતે રહેવાય? શાસ્ત્ર આપણને શીખવાડે છે. સંઘર્ષમાંથી આપણે મુક્ત કેવી રીતે રહી શકીએ? તો સ્વરૂપનું દર્શન. સ્વરૂપમાં કાંઈ છે નહીં. પણ એનો અર્થ એવો નહીં કે આપણે એને શું કહેવાય? ડિટેચમેન્ટ. એને શું કહેવાય કે ડિટેચમેન્ટ એટલે શું છે? એનાથી અલિપ્ત થઈ ગયા. એવું નહીં. હું કોઈનાથી અલિપ્ત નથી. બધું જ મારી અભિવ્યક્તિ છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દ સંભળાયો. હું છું માટે સંભળાયો કે શબ્દ છે એટલે સંભળાયો? હું છું એટલે સંભળાયું. હું છું એટલે હું છું તો સંભળાયું. સાચું કોણ છે? હું છું એટલે હુંની હાજરીમાં શબ્દ સંભળાયો છે. અને શબ્દ સંભળાવાનો છે કે નથી સંભળાવાનો? સંભળાવાનું સંભળાઈ જ જાય સંભળાવાનો છે. છે. ગમે તેટલું આપણે જતા રહીએ કે ના સાંભળવું હોય તો પણ સંભળાવાનું છે. સ્ત્રોત્રેન્દ્રિય છે ગમે એટલે તેટલું સંભળાશે. આપણે ન ઈચ્છીએ છતાં પણ આ ચક્ષુરેન્દ્રિય રૂપને ગ્રહણ કરવાની છે. આ કરશે જ. ઘ્રાણેન્દ્રિય છે એ ગંધને ગ્રહણ કરવાની છે. તો એટલે આપણે એનાથી ભાગવાનું નથી. હું અલિપ્ત છું, એનાથી અલિપ્ત છું એવું નહીં. એ મારી જ અભિવ્યક્તિ છે. અને છતાં પણ હું એનાથી લેપાતો નથી. હું એનાથી જુદો છું. એટલે એ જ વસ્તુને પામવાની છે, રહસ્યને પામવાનું છે, એ સત્યને જાણવાનું છે. અને એ સત્ય જાણ્યું પછી જીવનમાંથી સંઘર્ષ બધા જતા રહે છે. સંઘર્ષ રહેતા નથી. ઓકે, એટલે આ વસ્તુ જે છે અહીંયા જે વાત કરી છે સૂક્ષ્મતર, એને આધારે હવે ભાષ્યમાં જોઈએ આપણે. ઓકે, કોણ વાંચશે? હા, પ્રજ્ઞાબેન. મહતઃ અપી મહતઃ અપી પરમ પરમ સૂક્ષ્મતરમ સૂક્ષ્મતરમ પ્રત્યેગાત્મભૂતમ પ્રત્યેગાત્મભૂતમ સર્વમહત્તરમ સર્વમહત્તરમ ચ ચ અવ્યક્તમ. ઓકે, અવ્યક્તમ અવ્યક્તમ સર્વસ્ય જગતઃ બીજભૂતમ સર્વસ્ય જગત બીજભૂતમ અવ્યાકૃત નામ રૂપ સતત્વમ અવ્યાકૃત નામ રૂપ સતત્વમ સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ અવ્યક્તાવ્યક્તાકૃત આકાશાદિ નામ વાચ્યમ અવ્યક્તા વ્યાકૃતા વ્યાકૃત આકાશાદિ નામ વાચ્યમ પરમાત્મની
પરમાત્મની ઓતપ્રોત ભાવેન ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ સમાશ્રિતમ વટકણિકાયામ ઇવ વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિઃ. વટવૃક્ષ શક્તિઃ. ઓકે, આપણે જોયું કાર્ય અને કારણ, એનું કારણ એનું કારણ અને અલ્ટિમેટ કારણ કોણ છે? પરમાત્મા છે. અને એ અહીંયા દર્શાવે છે કે મહતઃ અપી. મહત શબ્દનો અર્થ અહીંયા લેવાનો છે સમષ્ટિ બુદ્ધિ, જેને આપણે કહે છે હિરણ્યગર્ભ. એટલે હિરણ્યગર્ભ અપી પરમ સૂક્ષ્મતરમ. એ કેવું છે? સૂક્ષ્મતર છે, પરમ છે. શેના કરતા? તો કે પ્રત્યગાત્મ ભૂતમ સર્વ મહત્તરમ ચ. પ્રત્યગાત્મ ભૂતમ સર્વ મહત્તરમ ચ. અહીંયા લેવાનું છે આપણે મહતઃ અપી પરમ સૂક્ષ્મતરમ. તો ત્યાં આગળના મંત્રમાંથી આપણે આ સમષ્ટિ બુદ્ધિ કહી છે, તો વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ એ પર છે. બરોબર? એ ત્યાં એવી રીતે એને કનેક્ટ કરવાનું. આગળ જે કહ્યું છે પ્રત્યેગાત્મ ભૂતમ, તો આપણે જોયું કે આગળના મંત્રમાં જે ભાષ્યમાં દરેક વખતે ભગવાન ભાષ્યકારે પ્રત્યેગાત્મ ભૂતમ, પ્રત્યેગાત્મ રૂપમ એ શબ્દને લાવ્યા છે. એટલે જ્યાં વ્યષ્ટિ બુદ્ધિ છે ત્યાં પ્રત્યેગાત્મા છે. પ્રત્યેગાત્મા એટલે હું, અંતરતમ હું. એ અંતરતમ હુંની હાજરીમાં જ બુદ્ધિ છે. અને એ બુદ્ધિ જે છે એનું પણ એનાથી પણ પર જે છે સમષ્ટિ બુદ્ધિ, ત્યાં પણ પ્રત્યેગાત્મા તો છે જ. આપણે દરેક વખતે આગળ જોયું છે કે જ્યાં વિષયો છે, વિષયો કરતા ઇન્દ્રિયો, ઇન્દ્રિયો કરતા વિષયો મહાન છે, સૂક્ષ્મ છે. અને એ વિષયો કરતા મન સૂક્ષ્મ છે, મન કરતા સૂક્ષ્મ છે. તો દરેક વખતે પ્રત્યેગાત્મા એ તો છે જ. બરોબર? જે સ્વરૂપ છે એ તો હંમેશા છે જ. એટલે કાર્ય અને કારણનો ભાવ જે છે, સ્થૂળ અને સૂક્ષ્મ જે છે એ કમ્પેરિઝન કરે છે, પણ સાથે સાથે જ્યાં જ્યાં કમ્પેરિઝન કરે છે ત્યાં હું તો છે જ. સ્વરૂપ તો ત્યાં રહેલું જ છે. એટલે જ્યાં જ્યાં પણ આ વિવેક જ્યારે પણ આવે ત્યારે હંમેશા આ વસ્તુને આપણે નજરથી બહાર રાખવી ના જોઈએ. એટલે હું જે સર્વનું અધિષ્ઠાન છે, સર્વનું અધિષ્ઠાન એવો હું, એ હોઈને જ પેલો શ્રોતા બને છે. એ હોઈને જ પેલી શ્રોત્રેન્દ્રિય જે છે, જે શબ્દને ગ્રહણ કરે છે. કેમ? કારણ કે મન છે. મનમાં સંકલ્પ વિકલ્પ ઉભા થાય છે. કોને કારણે? જે પ્રત્યેગાત્મા હોઈને મન સંકલ્પ વિકલ્પ કરે છે. અને પછી એનું કારણ કોણ છે? બુદ્ધિ છે. તો બુદ્ધિ જે છે ત્યાં પણ શું છે? પ્રત્યેગાત્મા હોય અને બુદ્ધિ નિશ્ચય કરે છે. વ્યષ્ટિ બુદ્ધિ નિશ્ચય કરે છે. અને એ જ પ્રત્યેગાત્મા હોય એ બુદ્ધિનું કારણ જે છે એ સમષ્ટિ બુદ્ધિ હિરણ્યગર્ભ છે. તો ત્યાં પણ પ્રત્યેગાત્મા છે જ. એટલે હુંની હાજરીમાં, હુંના હોવાથી. બરાબર? એટલે પ્રત્યેગાત્મા જે સત્ય છે એ સત્યની અનુવૃત્તિ. એટલે સંસ્કૃતમાં જોઈએ છે અનુવૃત્તિ એટલે શું? ઉપરથી જે ઉતરી આવે. તો દરેક વખતે સત્ય જે છે સત્ય તો બની જ રહે છે. એટલે જ્યાં પણ વિવેક કરીએ કાર્ય કારણનો, સ્થૂળ સૂક્ષ્મનો, ત્યાં આ સત્ય જે છે એ તો છે જ. અને આપણે ગયા વખતે આત્માનમ જે જોયું હતું, આપણે જે જોયું હતું કે એમાં મંત્ર જોયો હતો આપણે તૈત્રીય ઉપનિષદનો. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુઃ વાયોરગ્નિઃ અગ્ને આપઃ. તો એ બધું જે છે ત્યાં આત્મા જે છે એ તો હંમેશા ત્યાં અનુસ્યુત છે જ. બરાબર? એ રીતે અહીંયા જોવાનું છે. એટલે અહીંયા ફરી પાછું ભગવાન ભાષ્યકારે એ વસ્તુને દર્શાવેલી છે. પ્રત્યેગાત્મ ભૂતમ અને સર્વ મહત્તરમ ચ. સર્વ મહત્તરમ ચ. સર્વ મહત્તરમ એટલે કારણમ, સર્વનું કારણમ.
મહતઃ અપી પરમ સૂક્ષ્મતરમ સર્વમહત્તરમ ચ. સર્વનું કારણ જે છે એ કોણ છે? તો કે એ સમષ્ટિ છે, હિરણ્યગર્ભ છે. સર્વેષામ મહત્તરમ અને સર્વમહત્તરં ચ અને અવ્યક્તમ સર્વસ્ય જગતઃ બીજભૂતમ અવ્યાકૃત નામ રૂપ સતત્વમ સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. આ પ્રમાણે આપેલું છે. એટલે જે સર્વ મહત્તરમ ચ અવ્યક્તમ અને સર્વ મહત્તરમ જે સમષ્ટિ બુદ્ધિ છે એના ચ દ્વારા શું દર્શાવે છે? એના કરતા પણ. ચ દ્વારા શું છે? એના કરતા પણ સૂક્ષ્મ શું છે? અવ્યક્તમ. અને અવ્યક્તમ એટલે માયા. માયા હવે અવ્યક્ત જે છે જેને માયા કહ્યું છે એને અહીંયા હવે એનું નિરૂપણ કરે છે. બરોબર? એટલે આપણે જોયું કે સૌથી પહેલા શું કહ્યું છે? ઇન્દ્રિય કરતા અર્થ. અર્થ એટલે જે તન્માત્રા જેમાંથી ઉત્પન્ન થયું છે એ સૂક્ષ્મ છે. અને અર્થેભ્યશ્ચ પરમ મનઃ. મન ઉત્કૃષ્ટ છે. મન કરતા શું ઉત્કૃષ્ટ છે? બુદ્ધિ ઉત્કૃષ્ટ છે. બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ ઉત્કૃષ્ટ છે. સમષ્ટિ બુદ્ધિ કરતા શું ઉત્કૃષ્ટ છે? તો કે અવ્યક્ત ઉત્કૃષ્ટ છે. બરાબર? અને અવ્યક્ત થી ઉત્કૃષ્ટ કોણ છે? તો કે પરમાત્મા, જેને પુરુષ કહે. પણ અહીંયા જે અવ્યક્ત છે એને અહીંયા હવે દર્શાવે છે. અવ્યક્ત શબ્દનો સામાન્ય અર્થ શું થાય? ન વ્યક્તમ અવ્યક્તમ. ન વ્યક્ત અવ્યક્ત. જે વ્યક્ત નથી એને અવ્યક્ત. હવે વ્યક્ત કોને કહીએ આપણે? વ્યક્ત કોને કહીએ? જે ઇન્દ્રિયોનો વિષય બને એને વ્યક્ત કહેવાય. હવે શબ્દ છે એ વ્યક્ત છે કે અવ્યક્ત છે? શબ્દ એ શ્રોત્રેન્દ્રિયથી શું થાય છે? ગ્રહણ કરીએ છે કે નહીં? એ ગ્રહણ કરીએ છીએ. એટલે દેખાતો નથી શબ્દ, પણ એને ગ્રહણ કરીએ છીએ. પણ અવ્યક્ત એટલે શું છે? એનું પણ કારણ. જે વ્યક્ત છે એનું પણ કારણ, એને અવ્યક્ત કહેવાય. અને એનું કારણ કોણ છે? માયા. અને માયા જે છે એમાંથી આ બધું જ જે ઉત્પન્ન થયું છે એટલે માયા એક કારણ છે, સર્વનું કારણ. એટલે એ શું દર્શાવે છે? અવ્યક્તમ સર્વસ્ય જગતઃ બીજભૂતમ. સમગ્ર જગતના બીજભૂતમ એટલે બીજ રૂપમ. બીજભૂતમ એટલે શું છે? બીજ રૂપમ. ભૂતમ ને આપણે રૂપમ એ રીતે આપણે એને જોવાનું. અને બીજ એટલે શું? તો કે કારણમ. કારણમ કાર્ય જે છે એનું કારણ એટલે બીજભૂતમ. અને એને જ આગળ શું કહે છે? અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. અવ્યાકૃત નામ રૂપ. અવ્યક્ત જે કહ્યું છે એને જ અવ્યાકૃત કહે છે. બરોબર? અવ્યક્ત જે છે એને અવ્યાકૃત. અવ્યાકૃત એટલે શું? પણ જે વ્યાકૃત નથી. અને વ્યાકૃત એટલે શું છે? વ્યક્ત થયેલું નથી એટલે અવ્યક્ત. બરોબર? જે અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. અવ્યાકૃત નામ રૂપ સતત્વમ. અવ્યાકૃત જે છે, અવ્યક્ત જે છે, નામ અને રૂપમાં સતત રહેલું છે. સતત્વમ. સતત્વમ એટલે શું છે? તત્વેન સહ સતત્વમ. તત્વ સાથે જે રહેલું છે એને કહેવાય સતત્વ. જ્યાં નામ છે, જ્યાં રૂપ છે ત્યાં અવ્યક્ત છે કે નહીં? માયા છે કે નહીં? માયા છે. એટલે માયા પણ છે. આ જગતના કારણ રૂપ માયા હોવાથી માયા સર્વત્ર છે જ. ક્યાં છે? જ્યાં નામ રૂપ છે ત્યાં બધે જ માયા છે. અને પરમાત્મા છે કે નહીં? આપણે અત્યાર સુધી જોયું પરમાત્મા છે. હવે શું કહે છે? માયા છે. બરોબર? એટલે માયા સર્વના કારણ રૂપે રહી અને સર્વમાં અનુસ્યુત છે. સર્વમાંય રહેલી છે. સતત્વમ એટલે કે એનું એક કારણ છે. જેવી રીતે જોઈએ કે માટી અને ઘડો. ઘડામાં માટી ક્યાં છે?
બધે જ છે. છે સર્વ તો એટલે ઉપાદાન કારણ રૂપ માયા જે છે એ માયા ક્યાં શોધવા જવાની? ક્યાં શોધવાની? બધે જ છે એટલી માયા સર્વત્ર છે જ્યાં છો ત્યાં બધે જ છે એટલે સર્વ નામ નામ અને રૂપમાં એટલે જે કંઈ આપણને દેખાય છે જે સૃષ્ટિ રૂપે કહેવાય. આપણે જે સૃષ્ટિ છે શું છે? આપણે એ નામ છે એ રૂપ છે સૃષ્ટિમાં. એટલે માયા ક્યાં છે? સર્વ રૂપમાં છે, સર્વત્ર છે. કેમ? કારણ કે આ સર્વ નામ રૂપનું એક કારણ છે. બરોબર? એટલે સર્વ નામ રૂપ અવ્યાકૃત નામ રૂપ સતત્વમ સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. ફરી પાછું એને આગળ દર્શાવે છે, વધારે સ્પષ્ટતા આપે છે. સર્વ કાર્ય કારણ. સર્વ કાર્ય કારણ એટલે શું? આપણે જોઈએ કે બીજનું કાર્ય શું છે? બીજનું કારણ શું છે? વૃક્ષ છે વૃક્ષનું કારણ શું છે? બીજ છે ઓકે, બીજ આપણે જોઈએ તો ત્યાં અટકી જાય છે. પણ આપણે જોઈએ બીજું ઉદાહરણ કે બીજ જમીનમાં નાખ્યું એ કારણ છે અને બીજમાંથી અંકુર પ્રગટ થયું. તો બીજ એ કારણ છે, અંકુર એ કાર્ય છે. અંકુર એ કારણ છે અને કાર્ય છે. છોડ એ કાર્ય છે. છોડ એ કારણ છે અને વૃક્ષ એ કાર્ય છે. તો આ રીતે આપણે જોઈએ તો સર્વત્ર કાર્ય કારણ સંકળાયેલા છે કે નહીં? તો એ સર્વ કાર્ય કારણ જે છે જે સંકળાયેલા છે એનું કે છે કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. બધી જ કાર્ય અને કારણ શક્તિ. હવે શક્તિ એટલે શું છે? પેલું બીજમાં જે શક્તિ છે કે નહીં, અંકુર રૂપે ફૂટવાની શક્તિ છે, અંકુર રૂપે પ્રગટ થવાની શક્તિ ક્યાં છે? બીજમાં છે. બીજમાં છે એટલે કારણમાં છે. એટલે અવ્યક્ત એટલે શું છે? કારણ. અને કારણ એટલે શું? જેની અંદર વ્યક્ત થવાની શક્તિ રહેલી છે. એટલે જે માયા શક્તિ એટલા માટે કહેવામાં આવે છે. માયા જે સર્વનું કારણ છે, જે બીજ રૂપ છે, એની અંદર બધું જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થવાની શક્તિ છે. અને સૃષ્ટિ એટલે શું? જેમાં કાર્ય અને કારણ રહેલા છે. બરાબર? બધી જગ્યાએ જોઈએ તો કાર્ય કારણ છે જ. અને માત્ર આપણે સ્થૂળ જે જન્મ જે થાય છે એની અંદર જ નહીં, પણ આપણે જોઈએ આપણી વૃત્તિના સંદર્ભમાં, મનના સંદર્ભમાં એક વિચાર આવ્યો. એ વિચાર કેવી રીતે આવ્યો? એનું કારણ છે કે નહીં? આ વિચાર કેમ આવ્યો? આપણે વિચાર કરીએ તો એનું કારણ શોધી શકીએ કે નહીં? એ વિચાર કેવી રીતે આવ્યો? તેને પાછળ આપણે જયા કરીએ તો કારણ મળે કે નહીં? જપ કરતો હોય અને જપ કરતા કરતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અને જતો રહ્યો શિવાભાઈ. અને શિવાભાઈથી આ શિવાભાઈને ખરી તકલીફ થઈ, એને ખરું એ થયું અને એ શિવાભાઈને પછી એને હોસ્પિટલમાં લઈ ગયા અને પછી આમ થયું ને એ આખું બધું પેલું અંદર મનમાં. પણ જે છેલ્લો વિચાર આવ્યો એનું કારણ છે કે નહીં? એનું કારણ છે કે નહીં? છે. એટલે સૃષ્ટિમાં આપણે જોઈએ છે એ કાર્ય કારણના સંબંધથી જોડાયેલું છે. અને જે કારણ જે છે એને અવ્યક્ત કહેવાય અને અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. જ્યાં સુધી આપણે જોઈએ, જ્યાં સુધી વ્યક્ત ના થાય ત્યાં સુધી અવ્યક્તમાં રહે છે. પણ જે અવ્યક્ત છે એની અંદર વ્યક્ત થવાની સંભાવનાઓ છે. આ વાત જે છે પૂજ્ય સ્વામીજી બહુ સરસ રીતે કહી હતી અને હવે આજે મને થોડીક વધારે સ્પષ્ટતાથી સમજાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે માટી એક કારણ છે અને ઘડો એ કાર્ય છે. એટલે ઘડો એ કાર્ય છે અને ઘડો જેને કહીએ છે એ નામ અને રૂપ છે એક. બરોબર? એ નામ રૂપ છે. પણ જે ઘડો કહીએ છે એનું કારણ શું છે?
માટી 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 હવે માટી જે કારણ છે એમાંથી ઘડો ઉત્પન્ન થયો કાર્યરૂપે, પણ માટી જે કારણ છે એની અંદરથી આપણે ઈંટ બનાવી શકીએ કે નહીં? હા એ જે માટી જે કારણ છે એમાંથી આંબલિયું બનાવી શકીએ કે નહીં? માટી જે કારણ છે એમાંથી કેટલી વસ્તુ બનાવી શકીએ? ઘણી બધી. એટલે જે કારણ જે છે એમાંથી વ્યક્ત થવાની સંભાવનાઓ કેટલી છે? ખૂબ બધી. અગણિત છે, અગણિત છે. એટલે ઉપાધિ એક જ વસ્તુ હોય, આપણે જોઈએ ઘઉંનો લોટ, અને ઘઉંનો લોટમાંથી શું બનશે આપણને ખબર છે? ઘઉંનો લોટ આપણા ઘરમાં છે, ઘણી બધી એમાંથી વસ્તુઓ શું બનશે બનશે. આપણને ખબર છે? ઘણી બધી વસ્તુઓ. ઘણું બધું બની શકે એમાંથી. તો એ જે ઘઉંનો લોટ જે છે, જે કારણ જે છે, એમાં અનેક સંભાવનાઓ રહેલી છે. એમાં શું છે? અનેક સંભાવનાઓ રહેલી છે, અને એ અનેક સંભાવનામાંથી કોઈ એક સંભાવના છે એ વ્યક્ત થાય છે. શું છે? કોઈ એક સંભાવના વ્યક્ત થાય છે, અને એક આપણી સામે વ્યક્ત રૂપ ધારણ કરે છે. એ જ રીતે આપણે આ જ વસ્તુને જોઈએ. આપણે તો આપણા ઘરમાં આપણું બાળક હોય, પુત્ર હોય કે પૌત્ર હોય, હવે કારણ કે બધા મોટા ભાગના દાદીમાં છે, તો પૌત્ર જે છે એ પૌત્ર, મારો જે પૌત્ર છે એ અવ્વલ નંબરે પાસ થયો, એ બધામાં પહેલો જ આવવો જોઈએ. આ પેલો બિચારો મહેનત કરતો હોય, બધું કરતો હોય, પણ જે કેપેસિટી હોય એ પ્રમાણે કરી શકે ને. તો આપણી જે અપેક્ષા છે એ પ્રમાણે ના થાય, પણ એનામાં અવ્યક્ત છે કે નહીં? પોસિબિલિટી છે કે નહીં? એ ભલે એન્જિનિયર કે ડોક્ટર ના બને, પણ બીજું જે કંઈ છે બને, એ શું છે? એનામાં રહેલું અવ્યક્ત જે છે એ વ્યક્ત થયું છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે મનમાં એક આગ્રહ રાખીએ, મારે આ જ જોવું છે, આ જ રૂપને જોવું છે. તેવું રૂપ જોવા ના મળે, પણ બીજું રૂપ છે કે નહીં? બીજી જે પોસિબિલિટી છે એ થાય છે કે નહીં? ચરિતાર્થ એ થાય છે. તો જે ચરિતાર્થ થયું છે એને આપણે જોઈએ. જે અવ્યક્તમાંથી જે વ્યક્ત થયું છે એને આપણે સ્વીકારીએ. તો ત્યાં આપણને સંઘર્ષ થાય ખરા? એટલે પેલું જે વ્યક્ત થયું છે એનું કારણ જે અવ્યક્ત છે એની અંદર અનેક સંભાવનાઓ છે, અને અનેક સંભાવનાઓમાંથી કયું વ્યક્ત થશે એ આપણે કહી શકીએ નહીં. આપણે અત્યારે જ જોઈએ કે અત્યારે સત્સંગમાં આજે ફૂલ હાજરી છે. કેમ હાજરી છે? કારણ કે સમય હતો, અત્યારે સમય ફાળવી શકાય. એટલે પોટેન્શિયલી આપણે શું કહીએ? સંભવિત. જે સંભવિત જે છે એમાંથી આ વ્યક્ત થઈ ગયું. પણ ઘણી બધી વખત શું થાય છે? સંભવિત થતું નથી, પણ બીજું કંઈ સંભવિત થાય છે કે નહીં? બીજું કંઈ વ્યક્ત થાય છે કે નહીં? બીજી પોસિબિલિટી આવે, ત્રીજી પોસિબિલિટી. તો ભગવાને આ અવ્યક્ત જે છે એમાં કેટલી પોસિબિલિટી રાખી છે? કેટલી સંભાવનાઓ છે? અસંખ્ય. અસંખ્ય સંભાવનાઓ છે. તો જો આવી રીતે આપણને જોતા આવડે, આવી રીતે જોતા આવડે, તો આપણે જીવનમાં આ જ વસ્તુને જોઈએ. એટલે આમાંથી જો આ જોતા આવડી જાય તો આપણે કચરો જોવાનું બંધ કરી દઈએ. એનું કારણ, એની પાછળ જે એક ઓર્ડર છે, ઈશ્વરનું શું છે? એક ઓર્ડર, એની નિયતિ છે. અને નિયતિ શું છે? અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. અને અવ્યક્ત શું છે? એ કારણ રૂપે છે, અને કારણમાં બધી જ સંભાવનાઓ રહેલી છે. પણ આપણું મન કઈ સંભાવનામાં જોડાઈ જાય છે? આપણું મન કઈ સંભાવનામાં છે? આપણી વિચારસરણીને લાગુ પડે એમાં આપણું મન જતું રહે. આપણું મન એ રીતે જોવા માટે ઈચ્છે છે, પણ સંભાવનાઓ અનેક રહેલી છે, અને ભગવાનને જે
ભગવાને તો આખું આ જે સૃષ્ટિ રચના કરી છે શેને માટે કરી છે? દરેકના જીવને એને કરેલા કર્મોને ભોગવવા માટે એને અનુરૂપ સૃષ્ટિ છે. તો એના પોતાના જ કર્મો જે છે એ ફળીભૂત થાય છે, એ વ્યક્ત થાય છે એની સામે. પણ આપણું ત્યાં કર્તવ્ય શું છે? જગતની અંદર જે સંભાવનાઓ છે એની અંદર કોઈ પકડી રાખવું. આપણે જે પ્રગટ થાય છે એને જોવું કે આ સંભાવના પણ છે. આપણા દેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હોય, બહારના દેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ હોય, તો એ સંભાવના હતી કે નહીં? સંભાવના વગર થઈ શકે ખરું? ના થઈ શકે. આ એક સંભાવના. બીજી સંભાવના બની શકે કે નહીં? એના કરતા ઉલટી બની શકે. જે 10 વર્ષ પહેલા જે હતી સ્થિતિ એના કરતા અત્યારે જે સ્થિતિ કેવી છે? સારી છે કે ખરાબ છે? નિરપેક્ષ રીતે કહીએ તો શું કહીએ? એના કરતા વધારે સારી છે. પણ હું કહું, પણ બીજો વ્યક્તિ શું કહેવાનો છે? બધું બગડી ગયો ખેલ. તો એ શું છે? એનો દ્રષ્ટિકોણ છે. એટલે મારો પણ દ્રષ્ટિકોણ, એનો પણ દ્રષ્ટિકોણ. પણ જેવું છે એવું જે જુએ છે. કોણ જુએ છે? આ બધું જ આવે છે અને જાય છે. આ સૃષ્ટિમાં પરિવર્તન છે એ થયા કરે છે. બધી પોસિબિલિટી જે છે એ હંમેશા ચાલ્યા જ કરે છે. અને એટલે આપણે કોઈ એક વસ્તુને પકડી રાખીએ તો એ આપણે સાચું દર્શન નથી, ઈશ્વર દર્શન નથી. ઈશ્વર સૃષ્ટિનું દર્શન એટલે શું? બધી જ પોસિબિલિટી આપણે જોઈએ, જોતા શીખીએ અને આપણે એને ઓળખીએ. પછી મને ગમે એવું હોય કે ના ગમે એવું હોય. બરોબર? એટલે એ વસ્તુ અહીંયા દર્શાવે છે કે અવ્યક્ત. અવ્યક્ત એટલે શું કહ્યું? માયા. અને માયા જે કારણ રૂપ છે, સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ. શક્તિ એમાં રહેલી છે, અવ્યક્ત શક્તિ, અને એમાંથી જ બધું જ પ્રગટ થાય છે. અને સમાહાર રૂપમ, બધી જ શક્તિઓનો સમૂહ, સમૂહ રૂપ જે છે એને માયા કહેવામાં આવે છે. અને એને જ કહ્યું છે અવ્યક્ત. અવ્યક્ત આપણે જોયું. અવ્યાકૃત, બીજું નામ શું છે? અવ્યાકૃત. અવ્યાકૃત એટલે પણ અવ્યક્ત માયા. એને જ આકાશ આદિ નામ વાચ્યમ. આકાશ, એને પણ આકાશ પણ કહેવાય છે, કારણ કે આકાશ જે છે એ સર્વથી સૂક્ષ્મ છે. સૌ પ્રથમ શેનું સર્જન થયું? તો કે આકાશનું સર્જન. સૌ પ્રથમ બ્રહ્માજીનું સર્જન થયું. બ્રહ્માજીએ સૌ પ્રથમ શેનું સર્જન કર્યું? તો કે આકાશનું સર્જન કર્યું. આકાશમાંથી વાયુ. આ એક આપણને એક પ્રક્રિયા આપેલું, એક મોડ્યુલ આપેલું છે. અને એને આધારે જોઈએ તો આકાશ જે છે એ પણ શું છે? એને આકાશ તરીકે પણ ઓળખાય. આકાશ આદિ નામ વાચ્યમ. આ બધા નામથી એને વાચ્યમ એટલે શું છે? એનું વાચ્યમ એટલે જે વાચ્ય, એને શું કહેવાય? કે શબ્દનો પ્રયોગ કરીએ અને જે અર્થ પ્રગટ થાય. વાચ્ય એટલે શું છે? વાણી દ્વારા શબ્દ પ્રગટ થયો અને જે અર્થ પ્રગટ થાય એને કહેવાય વાચ્યમ. વાચ્યમ લક્ષ્યમ. વાચ્યાર્થ લક્ષ્યાર્થ. તે શું છે? આપણે કહીએ કે ડાળી આવી. ડાળી આવી એટલે શું થાય? પેલી ડાળી આવે, આપણે શબ્દ જેને નામ આપે. ડાળી આવી એટલે શું થાય? દાઢી જેને નામ આપ્યું છે તે વ્યક્તિ આવી. એ વ્યક્તિ આવી. તે શું થયું? લક્ષ્યાર્થ થયો. ડાળી આવે નહીં, ડાળી આવે ને જાતે, ડાળી ના આવે, પણ ડાળી ધારી જે વ્યક્તિ છે એ આવ્યો, એને લક્ષ્યાર્થ કહેવાય. પણ ડાળી એ શું થયું? વાચ્યાર્થ થયું. એટલે અહીંયા શું કહે છે? વાચ્યમ. માયા જે છે એના જ નામ છે શું છે? અવ્યક્ત, અવ્યાકૃત, આકાશ. નામ વાચ્યમ. કોના નામ છે? તો કે પરમાત્મની ઓતપ્રોત ભાવેન. આ બધા જ જે છે, આ બધું જ જે કંઈ દર્શાવ્યું છે કાર્ય રૂપે. કાર્ય રૂપે એનું કારણ કોણ છે? તો કે માયા છે. અને માયા છે તો ત્યાં પરમાત્મા છે કે નહીં?
પરમાત્મા પણ છે. જેવી રીતે પ્રત્યેગાત્મા છે આપણે કહ્યું એવી રીતે અહીંયા પરમાત્મા શબ્દ લાવે તો પરમાત્મા પણ સર્વત્ર છે. એટલે બધું જ જે કંઈ છે કાર્ય રૂપે એ બધું જ પરમાત્માની ઓતપ્રોત ભાવેન, પરમાત્મામાં ઓતપ્રોત ભાવ. હવે ઓતપ્રોત ભાવ એટલે શું? આપણે કહીએ ઓતપ્રોત છે. એકાકાર એકાકાર ના હું કહું છું. એ તો ઓતપ્રોત એટલે શું? જેવી રીતે પેલું વસ્ત્ર બનાવે અને ત્યારે એમાં આડા ઊભા દોરા હોય, બરાબર ને? એને વસ્ત્ર કેવી રીતે બને? એમાં આડા અને ઊભા દોરા હોય અને એને વસ્ત્ર કહેવાય. આ વસ્ત્ર એટલે શું? આડા ઊભા દોરા. હવે દોરા વસ્ત્રમાં ક્યાં છે? સર્વત્ર. દોરા વિના વસ્ત્ર હોય. દોરા વગર વસ્ત્ર હોઈ શકે ખરું? ન હોઈ શકે. એવી રીતે પરમાત્મા કેવી રીતે છે જગતમાં? સર્વનામ રૂપમાં ઓતપ્રોત છે. ઓતપ્રોત છે. બરાબર, હવે ખ્યાલ આવ્યો? ઓતપ્રોત એટલે શું? કે સર્વનામ રૂપ જે કાર્ય રૂપ છે અને કાર્યનું કારણ જે છે એ કોણ છે? માયા. અધિષ્ઠાન રૂપે કારણ છે અને પરમાત્મા એ સર્વમાં ઓતપ્રોત છે. ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ. સમાશ્રિતમ એટલે સમ્યક આશ્રિતમ, સર્વનો આશ્રય છે. સમાશ્રિતમ વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ. જેવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું, જેવી રીતે વટકણિકાયામ, વડનું જે ટેટું હોય અને એ ટેટામાં કણ હોય એનું પેલું બીજ. હવે એ બીજ જે છે એની અંદર વડ છે કે નહીં? વડ દેખાય છે એમાં? વડના ટેટાની અંદર જે બીજ છે કેટલું છે? રાઈના દાણા કરતા પણ ઝીણું છે, એ ખસખસ જેવું છે, બરાબર ને? તો એમાં વટવૃક્ષ છે કે નથી? વટવૃક્ષ છે પણ દેખાતું નથી. અવ્યક્ત છે. અવ્યક્ત. હવે એને ખોલીએ આપણે તો દેખાય? વટવૃક્ષ દેખાય? ના દેખાય. એટલે ના દેખાય. શક્તિ રૂપ છે. આપણે શું કહેવું પડે? શક્તિ રૂપ છે. એટલે પરમાત્મા જે સર્વ જગતનું કારણ જે છે, તો પરમાત્મા સર્વ જગતનું કારણ રૂપ, જેને આપણે કહીએ માયા શક્તિ. શું કહીએ છે? એમાં માયા શક્તિ છે. ક્યાં છે માયા શક્તિ? પરમાત્મામાં છે. એટલે પરમાત્મામાં જે માયા શક્તિ છે, માયા શક્તિ એટલે સર્વનું કારણ, અવ્યક્ત. અને એ અવ્યક્ત છે એમાંથી જ બધું વ્યક્ત થાય છે. એટલે કોણ વ્યક્ત થયું છે? પરમાત્મા જ વ્યક્ત થયા છે. કોણ વ્યક્ત થયું છે? પરમાત્મા જ વ્યક્ત થયા છે. કેમ? કારણ કે એમાં જ સર્વને અભિવ્યક્ત થવાનું કારણ જે બીજ રૂપ છે માટે એમાં રહેલું છે. બરાબર? એટલે બીજ રૂપ શું છે? માયા. અને માયાની અંદર આ સામર્થ્ય રહેલું છે. અવ્યક્તમાં વ્યક્ત થવાનું સામર્થ્ય છે, પણ એ અવ્યક્ત છે ત્યાં પરમાત્મા છે. એટલે બધું જ શેમાં છે? કાર્ય અને કારણ જે કહીએ બધું જ પરમાત્મામાં છે. એટલા માટે કે છે સમાશ્રિતમ વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ. બરોબર? એના પછી શું કહે છે? તસ્માદ. ઓકે, આપણે વાંચવાનું છે. ઓકે, કોણ વાંચશે? સરોજબેન. તસ્માત અવ્યક્તાત પરઃ સૂક્ષ્મતરઃ સર્વ કારણત્વાત પ્રત્યગાત્મત્વાત ચ મહાંશ્ચ અતઃ એવ પુરુષઃ સર્વપૂર્ણાત. તસ્માદ એટલે તેના કરતા પણ. તસ્માદ જે અવ્યક્તાત. તસ્માદ અવ્યક્તાત. ક્લિયર છે? પંચમી વિભક્તિ એના કરતા પરહ, એના કરતા પર
અથવા તો સૂક્ષ્મતર, ઉત્કૃષ્ટ અથવા તો એના કરતા પણ સૂક્ષ્મ. શું છે? સર્વ કારણ કારણત્વાત, સર્વ કારણના કારણરૂપ. સર્વ કારણનું કારણ એટલે શું છે? સર્વ કાર્યનું કારણ. જે આપણે જોયું પહેલા કે જગતની અંદર બધું જ કાર્ય કારણના સંબંધથી જોડાયેલું છે. અને સર્વ કાર્યનું કારણ કોણ છે? અવ્યક્ત છે. અને અવ્યક્તનું કારણ કોણ છે? પરમાત્મા છે. બરોબર? અવ્યક્ત જે છે જેમાંથી જ બધું જ પ્રગટ થયેલું છે, બધું જ કાર્ય એમાંથી આવેલું છે. બધી જ સંભાવનાઓ પ્રગટ થઈ છે. કોનામાંથી? અવ્યક્તમાંથી. અને અવ્યક્તનું કારણ કોણ છે? એટલે અહીંયા કહ્યું છે સર્વ કારણ કારણત્વાત. અને કોણ છે? પ્રત્યગાત્મત્વાત. કોણ છે? પરમાત્મા છે, અથવા તેને શું કહેવાય? પ્રત્યગાત્મત્વાત. એ પ્રત્યગાત્મા છે. એ કોણ છે? મહાંશ્ચ. એ મહાન છે. હવે અહીંયા મહાન જે કહ્યું છે એટલે એના કરતા પણ ઉત્કૃષ્ટ છે, પર છે, સૂક્ષ્મ છે. મહાન એટલે આગળ જે મહત જે કહ્યું છે સમષ્ટિ બુદ્ધિ એ નહીં લેવાનું. અહીંયા મહાન કોને માટે કહ્યું છે? મહાન એટલે ઉત્કૃષ્ટ. એટલે ઉત્કૃષ્ટ છે એ અર્થ લેવાનો, સમષ્ટિ બુદ્ધિ અર્થ નહીં લેવાનો. એટલે એના કરતા પણ મહાન છે. અતઃ એવ. અતઃ એટલે પંચમી. અતઃ કયો છે? એમાં કેવી રીતે બન્યો શબ્દ અતઃ? અતઃ તકાર ત પ્રત્યય છે, તસીલ પ્રત્યય છે. તસીલ કયો પ્રત્યય છે? ડિક્શનરીમાં આપ્યું હશે. અતઃ માટે, અતઃ એવ માટે જ, પુરુષ સર્વપૂર્ણાત. એટલે આ જે છે કોણ છે? કે બધા કરતા ઉત્કૃષ્ટ મહત. અને કોણ છે? પ્રત્યેગાત્મા. અને પ્રત્યેગાત્મા સર્વ કરતા મહાન છે. અને અતઃ એવ પુરુષ માટે એ જ પ્રત્યેગાત્મા એ કોણ છે? પુરુષ છે. સર્વપૂર્ણાત એટલે કેમ પુરુષ છે? કારણ કે સર્વની અંદર રહેલા છે, સર્વમાં રહેલા છે, વ્યાપક છે. હવે પૂર્ણાત પુરુષ, પુરુષ શબ્દ જે છે એની વ્યુત્પત્તિ છે. પૂર્ણાત પુરુષ, સર્વ જેની અંદર સમાઈ જાય છે માટે એને કોણ કહેવાય? પૂર્ણ. એ કોણ છે? પૂર્ણ. એટલા માટે પુરુષ. પૂર્ણત્વાત પુરુષ. સર્વ પૂર્ણાત પુરુષ. અને બીજું જે છે શાસ્ત્રમાં જે કહ્યું હોય પુરુષ પુરુષ, પૂજ્ય સ્વામીજી કહેતા હોય, મહાવાક્ય છે. પુરુષ પુરુષ એટલે પ્રત્યેગાત્મા જે છે એ કોણ છે? પુરુષ. પ્રત્યેગાત્મા એ સર્વનું કારણ એ છે. હું છું તો બધું જ છે. અને એ જ કોણ છે? એ જ પરમાત્મા છે. આપણે કહે અને પરમાત્માને અહીંયા કયા શબ્દથી કહ્યું છે? પુરુષ શબ્દથી. તો આ પેલો હું જે છે કોણ છે? પુરુષ. પ્રત્યેગાત્મા પુરુષ અને પુરુષ પરમાત્મા. એટલે એમાં કોઈ ભેદ નથી. એટલા માટે કે છે અતઃ એવ પુરુષ સર્વપૂર્ણાત. અને આ રીતે અહીંયા દર્શાવ્યું. એટલે અલ્ટિમેટ જે રિયાલિટી, અલ્ટિમેટ જે સત્ય જે છે શું છે? હું છું. અને હું એટલે કોણ? જે પરમાત્માથી અભિન્ન. પરમાત્માથી અભિન્ન એટલે બે વસ્તુ છે? બે વસ્તુ નથી. એક વ્યષ્ટિ રૂપે જોઈએ તેને પ્રત્યેગાત્મા કહેવાય છે, સમષ્ટિ રૂપે જોઈએ તેને પરમાત્મા કહેવાય છે. વ્યષ્ટિ રૂપે જોઈએ તો આ ચક્ષુરેન્દ્રિય કહીએ, પણ સમષ્ટિ રૂપે જોઈએ તેને સૂર્ય દેવતા કહેવાય છે. પણ સૂર્ય જેને કહેવામાં આવે છે એ શું છે? સૂર્ય એટલે સર્વને જે સમષ્ટિ રૂપે જોઈએ આપણે, પણ એ વ્યષ્ટિથી જુદું છે? જુદું નથી. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિને આધારે જે અલ્ટિમેટ રિયાલિટી જે છે
એ એક જ છે જેને અહીંયા પુરુષ તરીકે કહ્યું છે. એટલે પુરુષાર્થ ન પરમ કિંચિત, એનાથી ઉત્કૃષ્ટ, એનાથી સૂક્ષ્મ બીજું કાંઈ છે નહીં. એટલે પુરુષાર્થ ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. હવે એ પાઠ જે છે એ જોવાનો બાકી છે, એને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ પ્રણામ.